बोलो भारत माता की, भारत माता की वंदे वंदे। आप सौने भारतना 80मा स्वतंत्र दिवसनी हृदयपूर्वक खूब खूब हार्दिक शुभकामनाओं पाठवुं छुं। આજનો દિવસ સૌ ભારતવાસીઓ માટે ગૌરવનો દિવસ છે। આ દિવસ આપણને યાદ અપાવે છે કે ભારતની આઝાદી કરોડો દેશવાસીઓના ત્યાગ, સંઘર્ષ અને બલિદાનના પરિણામે આ દેશને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ। પૂજ્ય મહાત્મા ગાંધીએ અહિંસાના માર્ગથી લઈને સરદાર વલ્લભભાઈ પટેલની અખંડ ભારતની અદમ્ય ઈચ્છા શક્તિ સુધી, બાબા સાહેબ આંબેડકરનું વિઝન, સુભાષચંદ્ર બોઝની દૃઢ ઈચ્છા શક્તિ અને અનેક ક્રાંતિવીરો, વીર ભગતસિંહ, વીર ચંદ્રશેખર આઝાદ સહિત અનેક ક્રાંતિવીરોના બલિદાન થકી આ દેશને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ। આવા નામી અનામી असंख्य स्वतंत्र सेनानीओना बलिदान थी लईने देशना सैनिकोना शौर्य सुधी आपणी आजादी एक महान राष्ट्रीय संकल्पनुं परिणाम छे। आजे आपणे तिरंगाने सलामी आपीए छीए त्यारे आपणुं कर्तव्य आपणा गौरवपूर्ण इतिहासने याद करतानी साथे आपणे ए पण विचारवानुं छे के जे भारत आपणे मळ्युं छे तेने आपणे केवी रीते आगामी पेढ़ीओ माटे विकसित भारत बनावीए। आजादीना शरूआतना वर्षोमां आपणा सामे सौथी मोटो પડકાર હતો राष्ट्र निर्माण माटेनो। आपणी पेढ़ी माटे नवो પડકાર छे राष्ट्रने समृद्ध, सशक्त, स्वावलंबी अने विकसित बनाववा माटेनो। आ संदर्भमां छेल्ला 2.5 દાયકાमां गुजराते जे विकास यात्रा करी छे ते समग्र देश माटे एक प्रेरणादायी उदाहरण है। वर्ष 2001 में જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાત અનેક પડકારોમાંથી પસાર થઈ રહ્યું હતું। એ સમયગાળામાં કચ્છનો વિનાશક ભૂકંપ પણ આવેલો હતો, પરંતુ ગુજરાતે સંકટ સામે ઝૂકવાનું પસંદ કર્યું નહીં। ગુજરાતે સંકલ્પ કર્યો, સંકટમાંથી શક્તિ ઊભી કરીશું અને વિકાસને નવી દિશા આપીશું। અને આ